તો વાત કરીએ હવે સુરતના વલથાણના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને ખેતરોમાંથી પસાર થતી 765 કેવી વીજ લાઇનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતો કામરેજના વલથાણથી સુરત કલેક્ટર કચેરી પહોંચ્યા અને ખેડૂતોની મંજૂરી વગર નખાતી વીજ લાઇનથી જમીનના ભાવ ઘટતા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે અધિકારીઓ ખેડૂતોને ડરાવતા હોવાનો ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે। ખેતરમાં કામગીરી દરમિયાન પાકને નુકસાન થઈ રહ્યું હોવાની પણ ખેડૂતોએ રજૂઆત કરી છે, ત્યારે કલેક્ટર દ્વારા ખેડૂતોને રજૂઆત માટે બોલાવાયા છે। કલેક્ટર ઓફિસ અને ખેડૂતોને અલગ અલગ નોટિસ આપી રજૂઆત માટે બોલાવવામાં આવ્યા છે। તો આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે। શૈલેષ, સુરતના વલથાણના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન, ખેતરોમાંથી પસાર થતી 765 કેવી વીજ લાઇનનો ખેડૂતો દ્વારા વિરોધ થઈ રહ્યો છે। ખેડૂતો એ પણ આક્ષેપ કરી રહ્યા છે કે ધમકાવવામાં આવી રહ્યા છે। શું સમસ્યા છે? ખેડૂતો શું કહી રહ્યા છે પોતાની આ તકલીફને લઈને? સુરત જિલ્લાના ખેડૂતો અહીંયા સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને તેમનો સીધો આક્ષેપ છે કે જે રીતનું અત્યારે પાવર ગ્રીડ દ્વારા લાઈન નાખવામાં આવી રહી છે તેમાં એક પણ ખેડૂતને વિશ્વાસમાં લેવામાં આવ્યો નથી, તેની સાથે સાથે તેમને નોટિસ પણ આપવામાં આવી નથી। અસરગ્રસ્ત ખેડૂતો આપણી સાથે છે, એમનું શું કહેવું છે જાણીએ। તમારી શું સમસ્યા છે, શું મુદ્દો લઈને આવ્યા છે? અમારી બહુ મોટી સમસ્યા છે ખેડૂતોની મહામૂલી જમીન। તમને ખબર છે સુરત જિલ્લામાં માર્જિનલ ખેડૂતો રહ્યા છે, જેમ કે 4 વીઘાનો 5 વીઘાનો ખેડૂત છે, જ્યારે 765 કેવી જેવી મહાકાય લાઈન ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી હોય તો એનો જે બિલ્ડિંગ કંટ્રોલ એરિયા છે એ એરિયા પણ 220 ફૂટ જેટલો છે, એટલે સેન્ટરથી 110 ફૂટ આ બાજુ અને સેન્ટરથી 110 ફૂટ આ બાજુ ખેડૂતોથી કોઈ બાંધકામ નથી થવાનું, કોઈ મોટા વૃક્ષો નથી રોપાવાના, એટલે એ લોકો ખાલી નકલ પર જગ્યા અમારી રવા દઈ છે। ઇનડાયરેક્ટલી જમીનનો બધો પાવર એ લોકો પાસે છે, જે અમને મંજૂર નથી, અને એથી કરીને ખેડૂતો મોટા પ્રમાણમાં વિરોધ કરવા માટે એકત્ર થયા છે। સામાન્ય રીતે આવી રીતે લાઈન નાખવામાં આવતી હોય છે, જાહેરનામું પ્રસિદ્ધ થાય છે, ખેડૂતની સાથે વાટાઘાટ થતી હોય છે, વળતર આપવામાં આવતું હોય છે, એ કોઈ પ્રોસિજર નથી થઈ? કોઈ પ્રોસેસ કરી નથી, ઉપરથી ખેડૂતોને ધમકી આપે છે। જ્યારે ખેડૂતો પૂછે કે આમાં અમને કેટલું નુકસાન થવાનું, કેટલા પ્રમાણમાં થાંભલો આવવાનો, કેટલા કંડક્ટર જવાના, શું બિલ્ડિંગ કંટ્રોલ લાઈન છે, કોઈ માહિતી ખેડૂતોને આપવામાં આવતી નથી। ઉપરથી ધમકી આપે છે કે જો તમે અમારું કામ અટકાવશો તો અમે તમારા પર પોલીસ કેસ કરશું। આમ કરીને બળજબરી લોકોના ખેતરમાં ઘૂસી ગયા છે અને વિડીયો પણ છે અમારી પાસે। કેટલા ગામ અસરગ્રસ્ત છે અને કેટલા ખેડૂતો? સુરત જિલ્લામાંથી 6 તાલુકા અસરગ્રસ્ત છે, અને એ લોકો સ્પેસિફિક જાહેરનામું બહાર પાડે તો અમને ખબર પડે કે આમાં કેટલા ખેડૂતો અસરગ્રસ્ત છે અને કેટલા સર્વે નંબર આમાં અસરગ્રસ્ત થવાના છે। ચોક્કસ જે અસરગ્રસ્ત ખેડૂતો છે એમની સાથે વાત, કયા ગામથી આવો છો? શું અસર? વીરપોર। કેટલી અસર થાય છે તમને? અમારા ગામમાં લગભગ 9 ટાવર જાય છે વીરપોરમાં જ ખાલી। વળતર કોઈ સરકારે નક્કી કરી નથી હજુ। તમે કયા ગામથી આવો ને કેટલી અસર થાય? એના ડામલોડ ગામથી આવ્યા છે અને મારે 24 વીઘામાં ખેતરમાંથી અસર થાય છે। વળતર કઈ આપ્યું નથી ને હજુ કઈ નક્કી કરતા નથી કે લાઈન જવાની કે થાંભલો જવાનો। એટલે અત્યારે ત્યાં એ લોકોએ પાકનું વળતર કે અંદર આવીને કામ આપતા નથી, કઈ આપતા નથી। અગાડીઓ કાપી લાગ્યા છે, મારા 112 ઝાડવા કાપ્યા છે અગાડી બી, તેની અમે કલેક્ટરમાં ફરિયાદ થઈ છે ને જિલ્લા સ્વાગતમાં બી ફરિયાદ થઈ છે, એ અંગે હજુ પ્રોસેસ ચાલુ છે। એનઆઈએચ લાઈન ખરેલી તે અમારા ખેતરમાં આવેલી છે ટુંડી 472માં, જે અંગે કોઈ પણ જાતનું એટલું વળતર મળ્યું આજની તારીખમાં। એ ઝાડવા કપાઈ ગયા, તમારી કોઈ પરમિશન? અમારી પરમિશન નથી। ઝાડવા જે કાપવાની તેની કિંમતો નક્કી કરવાની હોય, ઝાડ અમને મળે ને એ લોકો કિંમત નક્કી કરીને અમને વળતર ચૂકવવાનું હોય। 5 લગા અમને કોઈ વળતર મળ્યું નથી સરકાર। કેટલા સમયથી છે આ? લગભગ જૂન મહિનાની વાત છે, પેલા જૂન મહિનાની, જૂન 23ની વર્ષ દાડો થવાનું, વર્ષ દિવસ થવાનું, હજુ કઈ એનો નિકાલ આવ્યો નથી ને હજુ કઈ ફોડ પાડતા નથી। એના અમને ટોટલી વળતર આપવું પડે। એના જે અગાડી વળતર ચૂકવું તે પ્રમાણે અમને વળતર આપવું પડે। ચોક્કસ અસરગ્રસ્ત બીજા ખેડૂતો છે એમની સાથે, કયા ગામથી આવો છો? શું અસર? મોટા અમારા મોટા ગામમાંથી 13 થાંભલા જાય છે, 13 થાય છે, પણ કોઈને નોટિસ બધાને ઇન્ડિવિજ્યુઅલ આપતા છે, એક ના આપે ને 5 ને નહીં આપે, એવી રીતના આપે છે। પણ એ લોકોના જાહેરનામા જે થયા છે એની અંદર એ લોકોના 13 થાંભલા બતાવ્યા છે કે તે જગ્યા પર, બાકી કોનામાંથી ઉપરથી કંટ્રોલ લાઈન જાય છે, વાયા છે, તેનું પણ કોઈ જગ્યાએ એ લોકોએ અમને સ્પેસિફિક જાહેરનામું બહાર પાડતા નથી। અને એક જણને નોટિસ આપે ને 5 જણને નોટિસ નહીં આપે, બધાને બાયફર્કેશન કરતા છે, અને ખેડૂતોને રૂલ એન્ડ ડિવાઇડની નીતિ આ લોકો અપનાવે છે, પાવર ગ્રીડ। અને વળતરની કે કોઈની કઈ માંગણી કે વાંચની અને બળજબરી કરી, પોલીસની સાથે દમન કરીને એ લોકો ખેતરની અંદર બળજબરી બધું અંદર આવીને કામકાજ ચાલુ કરે છે। કેટલા સમયથી આ ચાલી?
આ છેલ્લા 4-5 મહિનાથી ઇલેક્શનનું તો 2 મહિના બંધ રહેલું તો ટોટલ કામકાજ. આ ઇલેક્શનનું જેવું ગુજરાતનું ઇલેક્શન પત્યું અને બીજા દિવસથી પાવર ગ્રીડ એટલે કાંઈ એક્શનમાં આવી ગયેલા અને વીરપોર ગામમાં માંડવી તાલુકાના વીરપોર ગામની અંદર તો એ લોકોએ શેરડીનો ઉભો પાકને નાશ કરીને પોલીસના સાથે રહીને એ લોકો અંદર જમીનમાં અંદર ઘૂસણખોરી કરી અને ત્યાં થાંભલા લાખોનું કામ ચાલુ કર્યું છે. ચોક્કસ જે રીતની આખી ઘટના સામે આવી છે અને જે રીતે ખેડૂતો અહીંયા કલેક્ટર કચેરી ખાતે આવી અને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે, અન્ય ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ છીએ. કયા ગામથી આવો છો? શું અસર, કેટલી અસર થાય છે તમારે? 9 પુલ જાય છે, 9 વિપળગામમાંથી. એ અમને કોઈ પણ જાતની જાણ કર્યો કે અમારા ખેતરમાં ઘૂસીને શેરડીના પાકને નુકસાન કર્યું. કોઈ પણ જાતની જાણે નુકસાનીની કોઈ વાત જ નથી કરતા. એટલે તમારો પાક ઉભો હતો એ કાપી નાખ્યો છે કે ઉભો હતો? આગલે દિવસે જાણ પણ નહીં કરવામાં આવી કે અમે આગળથી કામ ચાલુ કરવાના છે. કોઈ પણ જાણકારી વગર. હા, 2 ખેડૂતના ખેતરમાં તો ઉભા પાકમાં નુકસાન કર્યું છે. ચોક્કસ જે રીતે ખેડૂતો અત્યારે વાત કરી રહ્યા છે, આક્ષેપ કરી રહ્યા છે, એમાં બીજા અસરગ્રસ્ત ખેડૂતો છે એમની સાથે વાત કરી જાણવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. તેઓ શું કહે છે? અનેક ગામો અસરગ્રસ્ત થાય છે અને અનેક ગામો ને લઈને અત્યારે આ સમસ્યા ઊભી થઈ છે. કયા ગામથી આવો છો? વીરપોર ગામથી. કેટલી અસર છે તમારે? અમારે ત્યાં હજુ ચોક્કસ એ લોકો વીરપોર ગામ છે, 9-10 ખેડૂતો છે વીરપોર ગામમાં જ. અને બીજા કંડક્ટર જાય છે એ તો ખબર જ નથી. એ લોકોએ ડિક્લેર જ નથી કર્યું કે બીજા કોનામાંથી કંડક્ટર જાય છે. મહાકાય લાઈન જાય છે જબરદસ્ત. પાકને પણ નુકસાન કરે અને જમીનને પણ નુકસાન કરે. બિનખેતીના હેતુ માટે અમારે જમીન વાપરવી હોય તો બંને બાજુ 110 ફૂટ છોડી દેવાની. અમારી ₹1 કરોડ રૂપિયાની જમીન 30 લાખના વીઘા પર આવી જાય. અમારી એક જ માંગ છે કે એને દરિયાઈ પટ્ટી પર લઈ જાઓ કે અંડરગ્રાઉન્ડ લઈ જાઓ. અત્યારે કલેક્ટર દ્વારા કે સરકાર દ્વારા કોઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, કોઈ વળતરની વાત કે કોઈ વળતરની ચર્ચા નહીં, કોઈ પાકના નુકસાનની ચર્ચા નહીં. ફૂલ આમ દાદાગીરીથી લઈ જવું છે, ધાક ધમકાવીને. અભણો સમજે છે લોકો ખેડૂતોને. આ 3-4 મહિનાથી ચાલી રહી છે કામગીરી. કેટલા ટાઈમથી? એ લોકો 3-4 મહિનાથી આવે છે જાય છે, આવે છે જાય છે. અને હમણાં થોડા દિવસ પહેલા ઘણસોનું ઉભું થયેલું, મોટા મોટા જેસીબી મશીનો મૂકીને ખેડૂતોને શેરડીને નુકસાન કરીને કામ ચાલુ કરી દીધેલું. એટલે ભાઈ જિલ્લા પ્રમુખને ખેડૂત સમાજ જાણ કરતા એ લોકો આવેલા પરિમલભાઈ અને પછી કામ બંધ કરાવેલું. ચોક્કસ અત્યારે જે આખી સમસ્યા જે ઊભી થઈ છે એ સમસ્યા એ રીતની છે કે જે રીતે પાવર ગ્રીડ કંપની દ્વારા હાઈ વોલ્ટેજની લાઇન એટલે કે 765 કેવીની લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. એમાં ક્યાંય ખેડૂતોનું કહેવું છે કે કોઈ જાહેરનામું પ્રસિદ્ધ નથી થયું અને તેમની કોઈ જ પરવાનગી પરમિશન લેવામાં આવી નથી. જી શૈલેષ, જ્યારે પણ આવી હેવી વીજ લાઇન કાઢવાની વાત આવે ખેતરમાંથી ત્યારે ખેડૂતોને પણ જાણ કરવામાં આવે છે, એ લોકોને પણ નોટિસ આપવામાં આવે છે અને ટૂંકમાં બધી જ જાણકારી આપી દેવામાં આવતી હોય છે કે ભાઈ ક્યારે ત્યાં પાવર ગ્રીડના એમ્પ્લોયી ત્યાં જશે અને કામગીરીની શરૂઆત કરશે. સાથે એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે. શા માટે જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આખી સાઈડમાં મૂકી દેવામાં આવી છે અને સીધું જ ત્યાં માણસો પહોંચી જાય છે ખેડૂતોના ખેતરોમાં અને વીજલાઈન નાખવાની શરૂઆત કરી દે છે, ખેડૂતો સાથે સંઘર્ષમાં ઉતરી જાય છે? આ બધું જ સવાલો ઉભા થઈ રહ્યા છે અહીંયા. ચોક્કસપણે ખૂબ બધા સવાલો ઉભા થઈ રહ્યા છે. જે રીતે ખેડૂતો અહીંયા એકઠા થયા છે અને ખેડૂતો જે રીતે વાત કરી રહ્યા છે, સરેરાશ દરેક ખેડૂતનું કહેવું છે કે તેમને કોઈ પણ પ્રકારની જાણકારી અગાઉથી કર્યા વગર સરકાર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. બીજા કેટલાક ખેડૂતો છે એમની સાથે અસરગ્રસ્ત ખેડૂતો છે એમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીએ છીએ. કયા ગામથી આવો છો? કેટલી અસર થાય છે? કયા ગામથી આવો છો? અમે કામરેજ તાલુકાના આસ્તા ગામથી આવીએ છીએ. અમારો જે વિરોધ છે, અમારા અહીંયાથી જે 765 કેવીની લાઈન જાય છે પાવર ગ્રીડ, ખાવડાથી નવસારી સુધી 765 કેવીની મોટી મહાકાય લાઈન નાખે છે અને એના વિરોધ માટે અમે ખેડૂત અહીંયા કલેક્ટર. એ લાઈન નખાતી હોય તો સામાન્ય રીતે એક પ્રોસિજર છે, જાહેરનામું પ્રસિદ્ધ થાય, ખેડૂતો સાથે વાટાઘાટો થાય, વળતર નક્કી થાય, એવું કશું કોઈ પ્રોસિજર થઈ? પાવર ગ્રીડે એવું કશું પહેલા એક ખાલી કોમન જાહેરનામું બહાર પાડ્યું છે અને એમણે છે તે કોઈ બી ખેડૂતને નોટિસ આપ્યા વગર એમને ત્યાં જમીનમાં બધી કામગીરી ચાલુ કરી છે. બીજું કે પાવર ગ્રીડના જે અધિકારીઓ આવે છે એ પોલીસને સાથે રાખીને દાદાગીરી કરીને ખેડૂતની મંજૂરી વગર ત્યાં કામ ચાલુ કરે છે. અમારા ઉભા પાકને નુકસાન કરે છે અને ખેડૂતને બહુ મોટા નુકસાનમાં નાખે છે એ લોકો.
એને માટે ખેડૂતો વિરોધ કરે છે તો સરકાર કોઈ જવાબ નથી આપતી. આ ખેડૂતો વિરોધ કરે છે સરકાર એટલે કલેક્ટર સાહેબ આજે અમને એટલા માટે જ બોલાવ્યા છે અહીંયા. પણ કલેક્ટર સાહેબ એવું કર્યું છે કે ભાઈ 5-10 ખેડૂતે નોટિસ આપે છે અને 5-10 ખેડૂતને જ અહીંયા આવવા માટે આમંત્રણ કરવા. અમે સુરત જિલ્લાના બધા 6 તાલુકાના બધા ખેડૂતો સાથે છે. અમારો બધાનો જ વિરોધ છે કે ભાઈ 5-5 ની એક લાકડી ભાંગવાની જરૂર નથી, બધા સાથે છે. તમે અમને સારા બધાને સાંભળો એટલા માટે અમે અહીંયા આવ્યા છે. બીજા ખેડૂતો છે એમની સાથે વાત કરીએ. કયા ગામથી આવો છો, કેટલું નુકસાન છે? માંડવી તાલુકાના વીરપુર ગામથી આવું છું. અમને જો અમારી એક મહામૂલ્ય જમીન એક તો જાય છે એનું એક નુકસાન છે કે જે ભવિષ્યમાં અમારે જે ખેતી કરવી હોય તે ખેતી લાયક જગ્યા રહેતી નથી. જે પાવર લાઈન જે આવે છે એના લીધે અમારી મહામૂલ્ય જમીનને ઘણું બધું નુકસાન થાય છે. સરકારનું જાહેરનામું કે કોઈ જાણકારી તમને આપવામાં આવી? ના, અમને સરકાર તરફથી કોઈ જાણકારી આપવા એમ આવી નથી કે ભાઈ તમારા બ્લોકમાંથી કે તમારા જમીનમાંથી જગ્યા જશે કે એવી કોઈ પણ પ્રકારની જાણકારી અમને મળી નથી. શૈલેષ, ચોક્કસ, સુરતના જે રીતે આસપાસના અત્યારે- આટલા બધા ગામના ખેડૂતો અત્યારે આ જે 765 કેવીની વીજ લાઈન જે પસાર થવાની છે ત્યારે ખૂબ જ હેરાન ગતિનો સામનો કરી રહ્યા છે. જનપ્રતિનિધિઓ શું કરી રહ્યા છે? આટલા સમયથી તેઓ પરેશાની વેઠી રહ્યા છે, આટલી દાદાગીરી એ કંપનીની વેઠી રહ્યા છે, ત્યારે જનપ્રતિનિધિ ક્યાં છે? જનપ્રતિનિધિ તેમનું સાંભળતા કેમ નથી? તેમને રજૂઆત કરી છે કે નહીં? ખેડૂતોની પાસેથી આ જાણવાનો પ્રયત્ન કરશો. જનપ્રતિનિધિના મામલે આપણે ખેડૂત આગેવાનો સાથે કે ખેડૂતો પાસે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીએ છીએ. તેઓ શું કે છે શું નહીં. કયા ગામથી આવો છો તમે? કયું કેટલું નુકસાન છે? અમારે ગામ સોયાની, પલસાણા તાલુકો, સુરેશભાઈ રંગીલભાઈ, કયું ગામ? સોયાની. કેટલું નુકસાન છે? નુકસાનનું તો કોઈ ગણતરી જ નથી. એ જમીન અમારી બંજર થઈ જાય, ડીવેલ્યુ થઈ જાય. એ લાઈન જે હે એની નીચે કોઈ જાતનું બાંધકામ કે કઈ મોટા ઝાડ કે કઈ રોપી શકાય નહીં. એટલે મહામૂલી જમીન કોળીના ભાવ થઈ જવાની. ચોક્કસપણે ખેડૂતોની જે રજૂઆત છે એ એટલી જ છે કે તેમને કોઈ પણ અગાઉથી કોઈ જાણકારી આપવામાં આવી નથી અને આ પાવર ગ્રીડની જે લાઈન છે એને માટે સરકાર પોલીસનો ઉપયોગ કરી ખેડૂતોની જમીનમાંથી લાઈન પસાર કરવાનો બિલકુલ. પ્રયાસ કરી રહ્યાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.